શરીરો લે છે અને પોતાની માયા વડે જે જે કર્મો કરે છે તે મને શ્રદ્ધાળુને તમે કહો. શુદ્ધ બોલ્યા. તમે જે આત્મવિદ્યા સંબંધી પૂછો છો તે જ વિદુરજીએ પૂછ્યું હતું ત્યારે તેમણે આ પ્રમાણે કહ્યું. મૈત્રી બોલ્યા, પિતાના વનમાં ગયા બાદ ભગવાન કપિલદેવ બિંદુ સરોવર પર રહ્યા હતા. એક દિવસે દેવહૂતિને બ્રહ્મદેવના વચનો યાદ આવ્યા. કદમ તપસ્યાનું પ્રતીક છે, તો દેવહૂતિ પતિ સાથે સંસાર માંડીને તેને અધ્યાત્મ અનુભવ્યું છે. કદમ ઋષિ પોતે તપસ્યાનું પ્રતીક હતા અને દેવહૂતિ માતાએ એમની સાથે સંસાર માંડીને એક આધ્યાત્મક એમને અનુભવ્યું. આ કથામાં અધ્યાત્મ જ્ઞાનની સમજૂતી છે. અધ્યાત્મની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવતમમાં ત્રીજો સ્કંદ અને 11મો સ્કંદ અગત્યના છે. આ ત્રીજા સ્કંદમાં સાંખ્ય શાસ્ત્રનું વિસ્તૃત વિવરણ કર્યું છે. દેવહૂતિ કપિલદેવ પાસે ગઈ અને કહ્યું, હે વિભવર, જૂઠા વિષય વિલાસથી હવે હું થાકી છું. આપ મારા મહામોહ રૂપી અંધકારને દૂર કરવા સૂર્ય સમાન બનો. હું આપને શરણે આવી છું. તેમને પુત્રમાં સાક્ષાત નારાયણના દર્શન. બોલો કપિલ ભગવાન કી જય. દેવકી માતા કી જય. માતાના તરફ પ્રીતિ ભાવથી જોઈને કપિલદેવ બોલ્યા, હે માતા, અધ્યાત્મ યોગ જ મનુષ્યના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. જેટલું આપણે આધ્યાત્મિકતા તરફ આપણું જીવન હશે એટલું આપણે પરમાત્માના નજીક જઈશું, એટલું આપણના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થશે. એમાં દુઃખ તથા સુખની સર્વતા નિવૃત્ત થાય. કપિલ ભગવાન કપિલ ભગવાન ગંગાના સાગર જે મલાયા એ કપિલ મુનિ. હા, એ કપિલ મુનિ અને આ કપિલ ભગવાન કે જે કદમ ઋષિ અને દેવહૂતિના પુત્ર તરીકે જન્મેલા ભગવાન પોતે. મનુષ્યના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. એમાં દુઃખ તથા સુખની સર્વતા નિવૃત્તિ થાય છે. હે માતા, પૂર્વ મેં ઋષિમુનિઓને જે અધ્યાત્મ યોગ કહેલો છે તે હું તમને કહું છું. આ જીવના બંધન તથા મોક્ષનું કારણ મનને જ ગણવામાં આવ્યું છે. કેટલો સરસ સવાલ છે. મન જ મુખ્ય કારણ બને છે. એટલે ભગવદ ગીતામાં પણ કીધું છે ને કે હે અર્જુન, મન જ આપણું મોટામાં મોટું શત્રુ છે અને મન જ આપણો મોટામાં મોટો મિત્ર પણ છે. એટલે હંમેશા મનનું કર્યું પ્રમાણે આપણે નથી કરવાનું, પરંતુ મનના નિયંત્રણ રાખીને મનના આપણે જે રીતે કે એ રીતે અગર થશે તો મનની પર આપણે કાબુ મેળવેલો હશે. એમ. હરે કૃષ્ણ. હરે બોલ. આ જીવના બંધન તથા મોક્ષનું કારણ મનને જ ગણવામાં આવ્યું છે. આ મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનકારક છે. વાહ ભાઈ વાહ. અને જો પરમેશ્વરમાં આસક્ત થાય તો મોક્ષદાયી. બહુ સરસ છે. જો વિષયોમાં આપણે મનને લગાડી દઈશું કે મારે આ કરવું છે, મારે આ ખાવું છે, મારે આ પીવું છે. આજે 70-80 વર્ષની કાયાના આ મન જ ઉઠાવીને લઈ જાય છે કે ચલો કે પાણીપુરી ખાવા જઈએ, ચલો સેવ પૂરી ખાવા જાય, ચલો પીઝા ખાય, ચલો પાસ્તા ખાય. તો આ 70-80 વર્ષની આ 70-80 કિલોની કાયાના એક મન દ્વારા એક મન જ લઈ જાય છે ખાવા માટે ને પીવા માટે. પરંતુ એ જ મનના અગર આપણે આપણા કાબુમાં કર્યું હોય, મનને પાછું અશ્વ બતાવ્યું. હા, અશ્વ, મનનો અશ્વ એટલે ઘોડો. ઘોડો. હવે એની પર ભગવાનને જો આપણે લગામ લગાડી હોય આપી દે, અંદરમાં પરમાત્માના સ્વયંવાદ અંદર એમને જ ગાદીએ બેસાડી દો અને એમને આપી દો હાથમાં, તો આપણને બરાબર રીતેથી માર્ગદર્શન આપશે અને યોગ્ય જગ્યા પર યોગ્ય દિશાએ લઈ જાય છે. બરાબર. તો મનને કાબુ કરવું એટલે પરમાત્માના આશીષ વડે, એમના નામ વડે, એમના જે આપણે લોકો જે કથા સાંભળી રહ્યા અને મનના કાબુમાં કરવું. હા, ઘણી બધી ઔષધિ આપી છે એટલે આપણને
આપણે અમર મેળો નહીં પાડે. કહેવાય. મેળો મેળો પાડે. પાડે. એવી રીતે રામ નામ કે ઔષધિ ફરી આપે નહીં, મહાન હોય. મન પર જ વધારે કરે છે. કેમ કે મનના મીન છે. મનના મન કરશે મીન એટલે માછલી, મન એટલે બાંદર. વિચલિત સંબંધ સ્થાને ક્યારેય હોય જ નહીં. એક સ્થાન. એટલે એને તો પરમાત્માના સ્થાને મૂકી દે. મેળો પાડે. જેવી સોબત સોબત. સંગત, જેવી એસોસિએશન, સંગત. જેને આપણે સમજી લો કે આપણો માર્ગ અલગ એટલે આપણે લોકો આધ્યાત્મિકતામાં છે. આધ્યાત્મિકતામાં હા. કુદરતની અંદર આપણને બહુ મોહ ભગવાનની કૃપા કરી છે કે આપણે આધ્યાત્મિકતામાં છે. તો એમની ઈચ્છા વડે જ આ થાય. આ બધી વસ્તુ આપણી ઈચ્છા વડે આપણી કાંઈ ઈચ્છા વડે. આપણે ઈચ્છા નહીં. માનવ જાણે હું કરું ન કલ્પો કરતો કોઈ કોઈ. એ ભગવાને જે બી નિમિત્ત કર્યું છે એ લોકો જ આમાં રામ રસ, આમ રસ અને શામ રસ. આ ત્રણ પ્રકારના રસ છે. આવા રામ રસ તો કોઈ ऐसो मेरे भाई કે જો પીવે સો અમારો અમારો. કોઈ બિરલા જ પી શકે એ નથી. પીવે સો હા હા વાંધો નહીં. માઈક એક આવજે કાઢ. આપણે જોઈએ આમ મેંગો ને મન લલચાય આપણે આપણે રસ બનાવીએ ને પીએ. હા બરાબર ને રામ રસ તો કોઈ અમુક બિરલા જ બિરલા જ બિરલા જ. જેને જે ભગવાને નિમિત્ત કરેલા હોય. હા એને મળ્યા હોય ને હા સાચા ગુરુજીના સંગમાં રહે. આજે મને લાલો લાલ દેખાય છે. ગુરુજીના નામની માળા માળા છે. લોકો. એ શબ્દની માળામાં એ કોણ સમજી શકે? તો કોઈ ગુરુબંધી હોય ગુરુબંધી હોય. અને ભગવાનની જેની પર વિશેષ કૃપા હોય એ જ સમજે, એ જ સમજી શકે. અને જેવા તેવાનું કામ. તેવા તેવા પાછા આવા રણમાં બેઠા હોય. આ રણ સહિત આવો. જેવા તેવાનું નથી. એક એક શબ્દ આપણે જે અમૂલ્ય છે. આ બધા અમૂલ્ય હીરા મોતી. હીરા મોતી છે. વેચું મેં ગલી ગલી વિખરાઈ રહ્યા હા, વિખરાઈ રહ્યા છે ને જે છે. રામ એને પકડવાના છે. એને પકડવાના છે. આપણાને રામ નામ કે હીરે મોતી. મેં બી બે વિખરાવું ગલી મેં ગલી મને કોઈ રામ આપ્યા. ચાલા તમારો તો ફેરો થયો બોલો પાછો. તમારા સાથે અમારો રસ્તો થયો. ના ના એવું કઈ નથી કાકા. ચલો દાદા, તમારા આશીર્વાદ હતા કે અમે લોકો જોડાયા શાંતિ અને આજે ભગવાનની કૃપાથી એટલું શ્રીમદ ભગવદ ગીતા શ્રીમદ ભાગવતમ ત્યાંથી શ્રવણ કર્યું કે ચલો એ સમય પર શ્રવણ કર્યું તો આપણને એટલી પણ ભવિષ્યમાં જાણ નથી કે ચલો આ રીતે પોતે વાંચીશું અને આ બધી વસ્તુ આપણને જાણ થશે અને આપણે એના વિખરી કરીને વૈખરી કરીને એની પર સત્સંગ કરીને મંથન કરી શકશું. અને જેને બેસવાનું હોય ને એ જ બેસી શકાય. બાકી ઘણા બધા બેઠા કેમ નહીં ગાય બધા બેઠા છે. આપણે નથી જોઈ શકતા. દેવી દેવતાઓ બધા બધા. કુદરતોને એને બધા આજે આ બધાના પ્રણામ કરું. આજે ઉપર અમને મળે એ સારો મળી જાય. સારું ને સંસારમાં બધા જીવોનું કલ્યાણ થાય. બસ એ જ આપણી પ્રાર્થના. આપણે ભગવાનને આગળ શું માંગીએ છીએ? કઈ બસ એ. કે બધા જીવોનું કલ્યાણ થાય. આપણે જે સૃષ્ટિમાં બધા જીવો મોકલાવ્યા છે. કોઈથી થયું, કોઈથી ના થયું, પણ બધા જીવોને મોક્ષની પ્રાર્થના કરે. આજે એ જ અમારા ભક્તોની પ્રાર્થના. પ્રાર્થના છે. આજે આપણે આગળ વૈકુંઠ લોકનું પણ વિવરણ જોયું હા. કે વૈકુંઠ એટલે કે કોઈ પ્રકારની કુંઠા નથી. કુંઠા નથી. વૈકુંઠ જે નામ આપ્યું છે ભગવાને પોતાના ધામનું વૈકુંઠ એટલે કોઈ પ્રકારની કુંઠા નથી. કુંઠા એટલે કોઈ પ્રકારની ચિંતા નથી ત્યાં. ચિંતા નથી. એમ. આજે આપણે ભૂલોકમાં તો આપણને અનેક પ્રકારની ચિંતા હતી. કાલે શું બનાવશું, આજે આ છે, આ છે, તે છે, બધું. આ આદિવ્યાધિ ઉપાધિનો પણ. પરંતુ એક ભગવાનનું ધામ વૈકુંઠ એમાં કોઈ પણ પ્રકારની કુંઠા રહેતી નથી. ત્યાંના પાર્ષદોનું પણ આપણે જોયું પડે કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ ચતુર્ભુજા ધારણ કરનાર ત્યાં ભગવાનના પાર્ષદો ભગવાનની સાથે રહે છે. ત્યારે જે સ્ત્રીઓ છે એ લક્ષ્મી સ્વરૂપ જેવી દેખાય. પરમાત્મા તો એ લીલા સ્વરૂપમાં પણ સંત એમના ત્યાં. શિષ્યો લોકો બધા એ સ્વરૂપ. એમના એ સ્વરૂપમાં છે.
અને આજે હા ભગવાનની લીલા કોઈ ભગવાનની કોઈ લીલા. કોઈ જલ્દી ઓળખી ના શકતા આ ભગવાન આ છે પનીર પણ આવો વિશ્વ- આ ભગવાન કેમ માયા જેવી રચી માયા છે માયા મારા કે બેટા બધું બધા આપણને એક જ દેખાય. એક જ એક સ્વરૂપ ને એક જ એક જ ધર્મ દેખાય. સ્વરૂપ, એક જ ધર્મનું બધાય. એવા એ 14 લોકની અંદર નમૂના છે મારા તો એવા બાપા 14 લોકની અંદર ભગવાને આ રીતે જ જડીબુટ્ટી વેચી છે. બધે કે ક્યાં ઓછી કોઈને ઓછી આપી નથી, કોઈને વધારે નથી આપી. બધાનો શ્રમ બધાને બરાબર નાખીએ છે. પણ હા, જેને જેવી લાલસા, જેને જે રીતેથી સદગુરુનો આ પરિચય માટે એનો બેડો પાર આપણે થયો. બનાવવાનું છે ઘણા બનાવવાનું જણ પાપી જીવો છે એવા કે હજુ તો કોઈને જન્મ નથી જન્મ થયો. જ નથી. નહીં. બધા ભલે કોઈ 60 વર્ષનો થાય કે 70 વર્ષનો થાય કે 80 વર્ષનો થાય. એ બધી બહુ વર્ષનો થાય. પણ એનો જન્મ જ નથી. એનો જન્મ નથી. એનો જન્મ શું છે કે ખાવું પીવું, આહાર નિંદ્રા ભય ને મૈથુન. આ ચાર જ વસ્તુમાં એ જીવ સવારે લાગેલો ઊભા છે થાય એટલે એમ. પેલા ગધેડાને શું થાય કે ભાઈ મારે વજન ઉઠાવવાનું છે ને ત્યાં મૂકવાનું છે. બસ બસ બસ. એને એટલું જ, એને વધારે બધી કાંઈ વિશેષ કરવાનું નથી. કાંઈ વિશેષ જ વિશેષ નથી. વિશેષ ખબર નથી એવું એને. ગધેડો તો ગધેડો છે પણ માનવતાની અંદર બી મેં એવા બધા ગધેડા જોયા. સત નથી કેમ ને એના શાસ્ત્રી બધે સાક્ષાત ખાલી છે. માનવ શરીર ખાલી મળ્યું. શરીર મળ્યું છે પરંતુ જીવન ગધેડા જેવું જ જીવી રહ્યા છે. એ પહેલા બી ગધેડો હતો ને હમણાં બી ગધેડો છે. પછી પાછળથી બી ગધેડો જ થવાનો છે. હા એ તો સાચું છે. કારણ કે એવું છે કે જે સંસારમાં જેમ આપણને જે કાર્ય માટે મોકલાવ્યા છે પ્રભુએ સૃષ્ટિ ચક્ર ચલાવવાની માટે જે કાર્ય રીતેથી જે કાર્ય કરવા માટે મોકલાવે છે એ કાર્ય આપણે કરવું જોઈએ. જ્યારે પેટની અંદર જ્યારે માણસોને ઊંડા લટકાવે છે ભગવાન, ત્યારે ભગવાનને જ્યારે થોડો સમય થયા પછી બહુ અંદર તો બધું નરક જ છે બધું. એ ભગવાન મને બહાર કાઢો, હું બહાર જાશો તમારું નામ સ્મરણ કરીશ. સમરણ કરી તમને યાદ યાદ કે કરીશ. તમને યાદ કરી અને તમારા નામની બધે બાજુ પ્રસાદ ને બધા પ્રસાદ કરી. પણ ત્યાં અહીંયા આવ્યા પછી વારે વા હા. હું અહીંયા તું ત્યાં. હા, બસ. હું અહીંયા હું અહીંયા તું હું ત્યાં. અહીંયા ને તું ત્યાં. હા. પલી ગઈ. ભગવાનને માયામાં ત્યાં- બાળી દીધો ભગવાન. માયામાં જો આવી જાય છે પછી ભગવાનને ભૂલી જાય. ભૂલી જવાય છે પછી. કારણ કે આ તો જેટલું આપણે ખોદે ને એટલું એટલું અંદરથી નીકળતું નથી. અંદરથી તો નીકળી ગયું છે પણ અહીંયાથી બી નીકળશે. કારણ કે બધાના અંદરની અંદર ભગવાને વાસ કરેલો છે. બધાની અંદર છે. જે જે કાંઈ જડીબુટ્ટી થોડું આ પરમાત્મા રીતે દરેકના હૃદયમાં ભગવાનની વાસ છે. ભગવાને વાસ કર્યો છે. એની અંદરથી જે જે કાંઈ બી તારી પાસે હોય, આની પાસે હોય, કાંઈક મારી પાસે પડેલું હોય, તે બધું બહાર જ આવવાનું છે. એ અંદર અંદર છુપાઈ નીકળ્યું છે. કારણ કે કરંટ લાગે ને, કરંટ પાવરની ઉપરથી બતાવેલું છે. રાઈટ. બરાબર? કરંટ એકબીજાથી કરંટ લાગે છે. પહેલા અમે લોકો સાંકળી કેમ રમતા, એકબીજાના હાથ પર જોડતા બધાની બાજુ, એટલે સાંકળી કેમ કહેવાતું હતું. હા. આને બી એવું છે. અહીંયાથી કરંટ આજે આ ભાઈ લેલો છે, તો આજે મારો હાથ કરશો તો મને કરંટ આવશે, તને આપશું તો તને કરંટ આવશે. આજે પ્રભુની એક નામની જે આપણે બધે ઓલું કરવાનું છે, વિસાવવાનું છે, એ રીતે બી છે. એવું નથી કે ભાઈ મને મળી ગયું એટલે એવું તો આમાં કોઈ શાંતિ નથી. શાંતિનું અને એનો અર્થ બી નથી ને. એનો અર્થ જ નહીં રહેશે. એક નાનો અર્થ પણ નહીં રહેશે. નહીં. જે વાવડી હોય અથવા બાંધેલું ઉઘાડા હોય ને એ ગંધાતું હોય. એની બધી દુર્ગંધ મારે. દુર્ગંધ જ આવે. એનું કારણ એવું છે કે એ પાણી જ્ઞાન જ રહેવાનું. જ્ઞાન જ રહેવાનું છે. એની અંદર જે બી જીવો છે બધા જ્ઞાન જ રહેવાનું. પણ કદાચ જો વ્યક્તિ ગંદા બની જાય તો જરાક જ સુગંધ મારે નહીં ને આપણા બેડો પાર થઈ જાય. કારણ કે આ વહેતી ગંગા છે યાર. સાધુ તો કે મેં ચલતા બરાબર. ચલતા પાછળ. અને પાણી નદી કે મેં વહેતી બની. વહેતી બની. તો આમાં એવું ના કે એની અંદર આપણામાં કોઈ તકલીફ નથી. પછી ગયું કાને એટલે બસ મારે આપણે કામનું હતું. બસ સંસારમાં ભગવાનનું થોડું નામ લેવાનું હતું. બસ બસ. થોડું પ્રચાર કરવાનો સંચાર હતો. ચલાવવાનો. બસ, બસ. હા, બસ બસ થઈ ગયું. હવે આપણી જિમ્મેદારી finish છે. હવે સબ શક્તિ સંભાળો. હવે બધું તો પોતાનું સંભાળો છે. બસ કામ પૂરું થઈ જાય એટલે નીકળી જ નીકળી જવાનું. જવાનું. કાંઈ પછી ત્યાં રહીને ત્યાં રહીને કાંઈ ફાયદો નથી. નહીં, કાંઈ ફાયદો નથી. એક પેઢી થઈ ગઈ બસ થઈ ગઈ. બે ચાર પેઢી ઊંધી